તો આ તરફ પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં ચૂંટણીને લઈ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। પાટણ તાલુકાના ભદ્રાડા ગામમાં ગ્રામ પંચાયતનો કાર્યભાર મહિલાઓના હાથમાં સોંપવામાં આવ્યો છે। ગ્રામજનોએ સર્વાનુમતે ગામની કમાન મહિલાઓના હાથમાં સોંપી। ગામની વસ્તી 1500 આસપાસ છે, જેમાંથી 1150 મતદારો છે। ગામમાં ઠાકોર સમાજની બહુમતી છે। 750 થી વધારે મતદારો ઠાકોર સમાજના છે। ગઈ ટર્મમાં ઠાકોર સમાજના સરપંચ ચૂંટાયા હતા। જો કે ચાલુ વર્ષે ગ્રામજનોએ ગ્રામ પંચાયતને સમરસ બનાવી અને સરપંચ સહિત 8 સભ્યો તરીકે મહિલાઓની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે। ઘર સંભાળવાની સાથે મહિલાઓએ ગામને પણ વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવાનો સંકલ્પ લીધો। વહુઓની દીકરીઓને જે ઘરના કામ કરતા હોય તેમાંથી બહાર નીકળીને ગામનો વિકાસ કરવા તરફ જઈ રહ્યા છે તેનો ખૂબ આનંદ થાય છે। અને અમે મહિલાઓ ભેગા મળીને ગુજરાત તથા પાટણમાં અમારા ભદ્રાડા ગામની એક આગવી ઓળખ ઊભી કરીશું અને વિકાસ પૂરેપૂરો કરવાની પ્રયાસ કરીશું।